લીંબડી નેશનલ હાઈવે પરથી 17 ચોરીના મોબાઈલ સાથે એલસીબી ટીમે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે ₹58,000ના મુદ્દામાલ કબજે કરી બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. લીંબડી નેશનલ હાઈવે પરથી સુરેન્દ્રનગર એલસીબી ટીમે 17 ચોરીના મોબાઈલ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે ₹85,000નો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સો વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યા દ્વારા જિલ્લામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા તેમજ શરીર સંબંધી તથા મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા તેમજ મોબાઈલ ચોરી તથા વાહન ચોરી તથા ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી લેવા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સથી ઝડપી પાડવા માટે એલસીબી ટીમના બીએલ રાયજાદા દ્વારા માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે લીંબડી હાઈવે રોડ પર પાર્ક કરવામાં આવતા વાહનોમાંથી મોબાઈલ ચોરી કરતા તે મોબાઈલ વેચાણ માટે રાખનાર શખ્સો જુદી જુદી જગ્યાએ જુદી જુદી કંપનીના ચોરી કરેલા એન્ડ્રોઈડ મોબાઈલ સાથે સિયાણી ગામના 2 શખ્સો હાઈવે પર ઉભા છે તેવી બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ તપાસ હાથ ધરીને મોબાઈલ ફોન ચોરી કરનાર કાસલ અલારખાભાઈ લુણી ડફેર રહે શિયાણી તેમજ વેચાણ કરનાર દશરથ ભૂપતભાઈ માલકિયા રહે શિયાણીવાળા બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા. બંને શખ્સો પાસેથી ચોરી કરેલા મોબાઈલ ફોન 17 જેની કિંમત ₹85,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે પૈકી એક મોબાઈલ ફોન ચોરી થવા અંગેનો લીંબડી પોલીસ સ્ટેશનનો ગુનો શોધી રિકવરી કર્યો હતો. તેમજ બંને શખ્સો વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.